इंडिया न्यूज गुजरात में अपनी साथे निलेश राठोड। समाचार की शुरुआत करिए तो जूनागढ़ जिला में 9 तालुकाना पंचायतों में प्रमुख और उपप्रमुख पद माटे उम्मीदवारी प्रक्रिया पूर्ण थई गई है। મળતી માહિતી મુજબ 9 પૈકી 7 તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી હાંસલ કરી છે, જ્યારે વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે। જૂનાગઢ તાલુકા પંચાયતની સ્થિતિ ખાસ રસપ્રદ બની છે, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 9 બેઠકો હોવાથી ટાઈની સ્થિતિ સર્જાઈ છે। આ કારણે બંને પક્ષોએ પોતાના ઉમેદવારો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ રજૂ કર્યા છે। એક રોટેશન મુજબ આ વખતે ઓબીસી સમાજની મહિલા પ્રમુખ બનવાની શક્યતા છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રક્ષાબેન મહેશભાઈ બલદાણિયાના પ્રમુખ પદ માટે અને કિરણબેન હરેશભાઈ વાગડિયા ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભાજપ તરફથી ઇન્દુબેન અનકભાઈ ભોજક પ્રમુખ પદ માટે અને અંજનાબેન દિવેશભાઈ મારું ઉપપ્રમુખ પદ માટે ફોર્મ રજૂ કર્યું છે। આ બંને પક્ષોએ સત્તાવાર મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી છે અને હવે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતનું નેતૃત્વ કોના હાથમાં જાય છે તે અંગે સૌની નજર ટકી છે। મારું નામ બલદાણિયા રક્ષાબેન મહેશભાઈ છે। હું પ્રમુખની દાવેદારી તરીકે મેં આજે ફોર્મ ભરેલું છે ટીડીઓ સાહેબની હાજરીમાં, અને આ મેન્ડેટ સાથે ફોર્મ ભરેલું છે અને અમે દાવેદારી નોંધાવી છે અને અમે પ્રમુખ બનીએ એવી આશા સાથે દ્વારિકાધીશની ઉપપ્રમુખ તરીકે વાગડિયા કિરણબેનનું ફોર્મ ભરેલું છે અને એમને પણ દાવેદારી નોંધાવી છે અને અમે જંગી બહુમતીથી જીત્યા છીએ, પણ અમે પ્રમુખ બનીએ એવી આશા સાથે દ્વારિકાધીશ વંદે માતરમ। મારું નામ ભોજક ઇન્દુબેન છે। હું બિલખા 2 સીટમાં ભાજપ ઉમેદવારમાંથી ચૂંટાયેલી છું, વિજેતા બનેલી છું અને અત્યારે પ્રમુખ તરીકે મેં ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ છે ને મેન્ડેટ મેળવેલું છે, તો મને વિશ્વાસ છે કે હું પ્રમુખ બનીશ। અને મારી સાથે અંજનાબેન મારું છે, એમને ઉપપ્રમુખમાં દરખાસ્ત કરેલ છે, મેન્ડેટ મળેલું છે, એ પણ ઉપપ્રમુખ બનશે।